ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરમાં આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો પર આધારિત કિંમત શોધોના એક્ઝામ્પલ જોઈશું. જોજો પહેલો એક્ઝામ્પલ આપણે અગાઉ આવા એક્ઝામ્પલ જોયા જ છે. કોસ ઇન્વર્સ -1/2. શું થશે? કોસ ઇન્વર્સમાં માઇનસ આવે તો પાઈ માઇનસ કોસ ઇન્વર્સ 1/2. હવે કોસનું મૂલ્ય 1/2 ક્યાં મળે? કોસ પાઈ બાય 3 આગળ. કોસ ઇન્વર્સ ઓફ કોસ જતા રહ્યા એટલે પાઈ બાય 3. હવે આનો લસા લો 3 પાઈ માઇનસ પાઈ અપોન 3 એટલે 2 પાઈ બાય 3. શું કરવાનું? ફરીથી જુઓ. કોસ ઇન્વર્સમાં માઇનસ હોય તો પાઈ માઇનસ કોસ ઇન્વર્સ અને પ્લસ 1/2 કરી દેવાનું. હવે પાઈ માઇનસ કોસ ઇન્વર્સ તો લખવાનું અને 1/2 એટલે કોસની કિંમત કેટલી થાય? એટલે કોસ પાઈ બાય 3 એટલે 1/2. હવે કોસ ઇન્વર્સ ઓફ કોસ પ્રતિવિધેય અને વિધેય ભેગા થયા એટલે નીકળી જાય પાઈ બાય 3. પાઈ માઇનસ પાઈ બાય 3 માં લસા લો 3 પાઈ માઇનસ પાઈ એટલે 2 પાઈ અપોન 3. આ તમારો જવાબ થઈ ગયો. એવી જ રીતે બીજો એક્ઝામ્પલ સાઇન ઇન્વર્સ -1/2. સાઇન ઇન્વર્સમાં માઇનસ હોય તો -12 અંદર પ્લસ થઈ ગયું. સાઇન ઇન્વર્સમાં માઇનસ આવે તો -12 કાઢી દેવાનું અને આ પ્લસ 1/2 થઈ જાય. સાઇન ઇન્વર્સ 1/2. હવે 1/2 એટલે સાઇન કેટલા લખાય? પાઈ બાય 6. સાઇન ઇન્વર્સ ઓફ સાઇન ગયા એટલે પાઈ બાય 6. તો તમને એવું થાય કે સર અહીંયા 1/2 હતા તો કોસ પાઈ બાય 3 લખ્યો ને અહીંયા 1/2 છે તો સાઇન પાઈ બાય 6 કેમ લખ્યો? તો કોસ ઇન્વર્સ હોય તો કોસની કિંમત લખવી પડે અને સાઇન ઇન્વર્સ હોય તો સાઇનની કિંમત લખવી પડે. એટલે બહાર જે પ્રતિવિધેય હોય ને એ વિધેયની જ કિંમત લખાય. અહીંયા ટેન ઇન્વર્સ હોય તો ટેન આવવું જોઈએ, કોટ ઇન્વર્સ હોય તો કોટ આવવું જોઈએ. એ પ્રમાણે હવે આ બેને ભેગા કરીને બી એક દાખલો બનાવવાનો. જોજો ત્રીજો દાખલો શું કરીએ આપણે? કોસ ઇન્વર્સ -1/2 માઇનસ સાઇન ઇન્વર્સ -1/2. કોસ ઇન્વર્સ -1/2 માઇનસ સાઇન ઇન્વર્સ -1/2. હવે આ ડાયરેક્ટ આ બે કિંમત મૂકીને તમે માઇનસ કરી દો તો ચાલે, પણ પરીક્ષા પૂછે તો ડાયરેક્ટ નહીં લખાય. તો પહેલાં તમારે આનું સાદુરૂપ આપવાનું ને ઓછા પછી આનું સાદુરૂપ આપવાનું. ચાલો આ એક દાખલો જેવું સમજી લો. આ પહેલો દાખલો કોસ ઇન્વર્સ -1/2 એટલે શું? પાઈ માઇનસ કોસ ઇન્વર્સ 1/2 હશે ને? બરાબર. આ પહેલો દાખલો ગણી જ નાખવાનો તમારે. પાઈ માઇનસ કોસ ઇન્વર્સ કોસ પાઈ બાય 3. 1/2 એટલે કોસ પાઈ બાય 3. કોસ ઇન્વર્સ કોસ ગયા એટલે પાઈ બાય 3. આનો લસાઅ એટલે 2 પાઈ બાય 3 થઈ ગયું. હવે માઇનસ. હવે આનો બીજો દાખલો ગણો. આ બીજો દાખલો છે. સાઇન ઇન્વર્સમાં માઇનસ એટલે -12. સાઇન ઇન્વર્સ ઓફ સાઇન પાઈ બાય 3 1/2 એટલે સાઇન ઇન્વર્સ ઓફ સાઇન ગયા એટલે પાઈ બાય 6. માઇનસ માઇનસ પ્લસ પાઈ બાય 6. હવે લસા 6 લઈ લો એટલે અહીંયા થશે 3 દુ 6 અને 6 એકા 6. તો આ થશે 2 દુ 4 પાઈ વત્તા પાઈ ગુણ્યા 1 એટલે 1 પાઈ. અને આ બેનો સરવાળો કેટલો થશે? 4 પાઈ વત્તા પાઈ એટલે 5 પાઈ બાય 6. આ તમારો જવાબ છે. આ એક દાખલો છે એવું સમજી લો. કોસ ઇન્વર્સ -1/2 એટલે પાઈ માઇનસ કોસ ઇન્વર્સ 1/2. 1/2 એટલે આગળ કોસ ઇન્વર્સ છે એટલે કોસ પાઈ બાય 3. કોસ ઇન્વર્સ ઓફ કોસ ગયા એટલે પાઈ બાય 3 અને પાઈ માઇનસ પાઈ બાય 3 એટલે 2 પાઈ બાય 3. આને કાઉન્સમાં લખવાનું એટલે આ તમારો પહેલો જવાબ થયો. હવે માઇનસ. આ બીજો દાખલો છે. સાઇન ઇન્વર્સ માઇનસ એટલે માઇનસ સાઇન ઇન્વર્સ પ્લસ 1/2. સાઇન ઇન્વર્સમાં માઇનસ હોય તો -12. સાઇન ઇન્વર્સ ઓફ સાઇન પાઈ બાય 6. સાઇન ઇન્વર્સ ઓફ સાઇન ગયા એટલે પાઈ બાય 6. આ માઇનસ માઇનસ પ્લસ પાઈ બાય 6 થઈ ગયું. હવે આનું લસા લઈને સાદુરૂપ આપો એટલે 5 પાઈ બાય 6. આ તમારો જવાબ થઈ ગયો. ખ્યાલ આવે છે બધાને? આવી જ રીતે કિંમત શોધવાના બીજા એક્ઝામ્પલ આવે. આ જ રીતે તમારે સાદુરૂપ આપવાનું.
કિંમત શોધો ને બીજા એક્ઝામ્પલ જોઈએ. tan inverse -1 plus cos inverse -√3/2 minus 2 sin inverse -1. ચાલો tan inverse માં માઇનસ એટલે -12 અંદર પ્લસ થઈ, cos inverse માં માઇનસ એટલે માઇનસ cos inverse ને sin inverse માં માઇનસ એટલે માઇનસ બહાર કાઢો તો બહાર માઇનસ છે એટલે પ્લસ થઈ જાય. sin inverse માં માઇનસ છે ને તમે માઇનસ બહાર કાઢો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને, +2. બરાબર. હવે કિંમત મૂકો. tan inverse 1 એટલે tan કેટલા લખાય? tan π/4. cos √3/2 એટલે cos નું મૂલ્ય √3/2 ક્યાં મળે? π/6 આગળ. sin નું મૂલ્ય 1 ક્યાં મળે? π/2 આગળ. tan inverse હોય તો અહીંયા tan લાવવું પડે, cos inverse છે તો cos લાવવું પડે, sin inverse છે તો sin લાવવું પડે. और tan inverse ने tan ગયા એટલે π/4, cos inverse ने cos ગયા એટલે π/6, sin inverse ने sin ગયા એટલે π/2. આમાં 2 કેન્સલ થઈ જશે. આ સાદુરૂપ આપો -π/4 પ્લસ આનો લસા લઈ લો આટલાનો 6π ઓછા π એટલે 5π/6 વત્તા આ પાઈ બે ઉડી ગયા એટલે પાઈ, નીચે કંઈ નથી એટલે 1. હવે આનો લસા લઈ લો 6 ને 4 નો લસા 12, 4 તારી 12, 6 દુ 12, 12 એકા 12. હવે ગુણાકાર કરો, પાઈ ગુણ્યા 3 એટલે 3π, પણ કેવા? માઇનસ વત્તા 5 દુ 10π વત્તા 12 એકા 12π. હવે આનું સાદુરૂપ બોલો. 12 ને 10 22 માંથી 3 જાય તો 19π અને નીચે 12 તો ખરા. આ તમારો જવાબ થઈ ગયો 19π/2. એટલે રીત સરખી જ છે, ખાલી તમારે સાદુરૂપ સમજીને આપવાનું. cot inverse -√3 પ્લસ cosec inverse -2. ચાલો cot inverse માં માઇનસ એટલે પાઈ માઇનસ cot inverse √3 અને cosec inverse માં માઇનસ એટલે -12 cosec inverse 2. cot inverse છે એટલે cot કેટલા થશે? cot નું મૂલ્ય √3 ક્યાં થાય? π/6 આગળ. અને અહીંયા cosec inverse છે એટલે cosec લખવું પડે. cosec નું મૂલ્ય 2 ક્યાં થાય? π/6 આગળ. cot inverse of cot ગયા એટલે π/6, cosec inverse of cosec ગયા એટલે એ પણ π/6. હવે આમાં 6 નો લસા લઈ લો, નીચે કંઈ નથી એટલે 1, લસા 6 લઈ લો 6 એકા 6, 6 એકા 6, 6 એકા એટલે આ થશે 6π ઓછા π ઓછા π. 6 માંથી 2 π ગયા એટલે 4π/6. હવે બે ભાગ ઉડાવી દો એટલે 2 દુ 4 ને 2 તારી 6, 2π/3. એટલે તમારે કરવાનું કંઈ જ નથી, ખાલી cot inverse માં માઇનસ હોય તો પાઈ માઇનસ cot inverse ને √3 તો લખવાનો. હવે √3 એટલે cot π/6, cot inverse of cot ગયા એટલે π/6 ને આગળ પાઈ તો ખરો જ. એટલે cosec inverse માં માઇનસ એટલે -12, cosec inverse +2, +2 એટલે cosec π/6, cosec inverse of cosec ગયા એટલે π/6. બસ પછી અહીંથી તો લસા લઈ ગયો. પાઈની નીચે કંઈ નથી એટલે 1, કશું છેદમાં ના હોય એટલે 1 લખાય ને. લસા લઈ લો 6 એટલે થશે 6π ઓછા π ઓછા π. 6π માંથી 2π બાદ કરો એટલે 4π/6. 2 ભાગ ઉડાવી દો, 2 તારી 2 દુ 4 ને 2 તારી 6, 2π/3. જવાબ થઈ ગયો. કે આવી જ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે દાખલા. આવડે ને? તમને ખાલી sin inverseમાં માઇનસ, cos inverseમાં માઇનસ, tan inverseમાં માઇનસ, cot inverseમાં માઇનસ, તમને સૂત્ર ખબર હોવી જોઈએ. sin inverse, cosec inverse અને tan inverse આ 3 વિધેયમાં માઇનસ હોય ને તો માઇનસ બહાર કાઢી દેવા. પણ એ સિવાયના 3 વિધેય cos inverse, sec inverse અને cot inverse આ 3માં જો માઇનસ હોય
તો પાઈ માઇનસ કોસ ઇન્વર્સ કરો. આટલું તમારે યાદ રાખવાનું. હવે આપણે બે ટેન ઇન્વર્સના સરવાળાનું સૂત્ર જોઈએ. જોજો ધ્યાનથી. ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય. બે ટેન ઇન્વર્સ છે અને એનો સરવાળો ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય. તો એનું સૂત્ર છે ટેન ઇન્વર્સ એક્સ વત્તા વાય નીચે 1 માઇનસ એક્સ ગુણ્યા વાય. ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાયનું સૂત્ર છે ટેન ઇન્વર્સ એક્સ વત્તા વાય નીચે 1 માઇનસ એક્સ ગુણ્યા વાય. હવે આ સૂત્ર ક્યારે વાપરવાનું? તો કે જ્યારે એક્સ અને વાયનો ગુણાકાર 1 કરતાં નાનો હોય. તો આ જે એક્સ ને વાયનો ગુણાકાર છે ને તે 1 કરતાં નાનો હોય. હવે આ જ સૂત્ર ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય બરાબર આનું આ જ લખાય ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. પણ આગળ વત્તા પાઈ લખવાનું. ક્યારે? જ્યારે એક્સ ને વાયનો ગુણાકાર 1 કરતાં મોટો હોય. તો એટલે આ એક્સ ને વાયનો ગુણાકાર જો 1 કરતાં મોટો હોય તો આગળ વત્તા પાઈ લખવાનું. સૂત્ર એનું એક ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય, પણ આગળ વત્તા પાઈ લખવાનું. એટલે જો એક્સ ને વાયનો ગુણાકાર 1 કરતાં નાનો હોય તો આ સૂત્ર, એક્સ ને વાયનો ગુણાકાર 1 કરતાં મોટો હોય તો આગળ પાઈ લખવાનું. સૂત્ર એનું એક. અને જો એક્સ ને વાયનો ગુણાકાર 1 હોય તો જવાબ આવે પાઈ બાય 2. એટલે ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાયનું સૂત્ર થાય પાઈ બાય 2. પણ ક્યારે? જ્યારે એક્સ ને વાયનો ગુણાકાર 1 હોય તો. અને બે ટેન ઇન્વર્સની બાદબાકી હોય. સરવાળા માટે 3 સૂત્ર છે. એક્સ ને વાયનો ગુણાકાર 1 થી નાનો હોય તો આ સૂત્ર, એક્સ ને વાયનો ગુણાકાર 1 થી મોટો હોય તો સૂત્ર એ જ, પણ આગળ વત્તા પાઈ, અને એક્સ ને વાયનો ગુણાકાર 1 હોય તો પાઈ બાય 2 જવાબ. પણ જો ટેન ઇન્વર્સ એક્સ ઓછા ટેન ઇન્વર્સ વાય હોય, વત્તાને બદલે ઓછા હોય તો સૂત્ર જ વાપરવાનું, પણ ઉપર ઓછા ને નીચે વત્તા. ઓછામાં એક જ સૂત્ર છે, એમાં ગુણાકાર 1 થી એક્સ વાય 1 થી મોટો હોય નાનો હોય કે કોઈ એની કંઈ જરૂર નથી. ઓછામાં તો ટેન ઇન્વર્સ એક્સ માઇનસ વાય, ટેન ઇન્વર્સ એક્સ માઇનસ ટેન ઇન્વર્સ વાયનું સૂત્ર શું થશે? ટેન ઇન્વર્સ ઉપર એક્સ ઓછા વાય અને નીચે 1 વત્તા એક્સ ગુણ્યા વાય. આ જ સૂત્ર છે, પણ ઉપર ઓછા અને નીચે વત્તા. એટલે ટેન ઇન્વર્સ એક્સ ઓછા ટેન ઇન્વર્સ વાય. બે ટેન ઇન્વર્સની બાદબાકીનું એક જ સૂત્ર છે. સરવાળાના 3 સૂત્ર છે. એક્સ ને વાયનો ગુણાકાર 1 થી નાનો હોય તો પહેલું સૂત્ર, એક્સ ને વાયનો ગુણાકાર 1 થી મોટો હોય તો પહેલું સૂત્ર તો ખરું જ, પણ આગળ વત્તા પાઈ, અને એક્સ ને વાયનો ગુણાકાર 1 હોય જવાબ પાઈ બાય 2. અને બે ટેન ઇન્વર્સની બાદબાકી હોય તો આ જ સૂત્ર, પણ ઉપર ઓછા અને નીચે વત્તા. હવે આના પર આધારિત આપણે એક્ઝામ્પલ જોઈશું. જોજો ધ્યાનથી. બાજુમાં જ લખ્યા આપણે એક્ઝામ્પલ. ટેન ઇન્વર્સ 1/2 પ્લસ ટેન ઇન્વર્સ 1/3. આ બે ટેન ઇન્વર્સની વચ્ચે વત્તા છે. વત્તા એટલે આપણે ગુણાકાર જોવાનો પહેલા, કે ગુણાકાર 1 થી નાનો છે, 1 થી મોટો છે કે 1 છે. તો આ એક્સ છે અને આ વાય છે. તો ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય. તો પહેલાં આપણે એક્સ ગુણ્યા વાય કરવાનું. એક્સ ગુણ્યા વાય એટલે ગુણાકાર કરો. આ બેનો ઉપર 1 ગુણ્યા 1 એટલે 1, અને નીચે 2 ગુણ્યા 3 એટલે 6. હવે ઉપર નાની સંખ્યા છે, નીચે મોટી સંખ્યા છે, એટલે લેસ ધેન 1 થશે. તો એક્સ ને વાયનો ગુણાકાર 1 કરતાં નાનો આવ્યો એટલે પહેલું સૂત્ર વાપરીશું. તો શું છે પહેલું સૂત્ર? ટેન ઇન્વર્સ એક્સ વત્તા વાય છેદમાં 1 માઇનસ આ બેનો ગુણાકાર એટલે કે એક્સ વાય. જોજો ફરી આ ટેન ઇન્વર્સ એક્સ વત્તા ટેન ઇન્વર્સ વાય. તો આ એક્સ છે ને આ વાય છે. તો પહેલાં એક્સ ને વાયનો ગુણાકાર કરો એટલે 1 ગુણ્યા 1 એટલે 1, ને 2 ગુણ્યા 3 એટલે 6. 1/6 એટલે 1 થી નાના થયા, લેસ ધેન 1. ઉપર નાની સંખ્યા હોય અને નીચે મોટી સંખ્યા હોય તો લેસ ધેન 1. હવે એક્સ ને વાયનો ગુણાકાર 1 થી નાનો એટલે પહેલું સૂત્ર ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. તો આ એક્સ છે ને આ વાય છે એટલે કિંમત મૂકી દો. હવે તમારે ક્રોસ ગુણાકાર જ કરવાનો. અહીંયા તમારે લસા લેવાનો ને તો ક્રોસ ગુણાકાર જ કરવાનો. તો કરો 3 એકા 3 વત્તા 2 એકા 2
છેદમાં લસા કેટલો થયો 2 તારી 6 ભાગ્યા હવે આનો લસા લો 6 એકા 6 ઓછા 1 ભાગ્યા 6 આ 6 6 ઉડી જશે ક્રોસ ગુણાકાર કરશો ને એટલે તમારું પદ ઉડી જ જશે તો ઉપર આવ્યું 3 વત્તા 2 5 નીચે આવ્યું 6 ઓછા 1 5 5 એકા 5 એટલે tan ઇન્વર્સ 1 થયું હવે tan નું મૂલ્ય 1 ક્યાં થાય યાદ કરો tan નું મૂલ્ય 1 ક્યાં થશે tan પાઈ બાય 4 હવે tan ઇન્વર્સ ઓફ tan નીકળી ગયા પ્રતિવિધેયની વિધેય ભેગા જાય તો નીકળી જાય જવાબ પાઈ બાય 4 તો બે tan ઇન્વર્સનો સરવાળો કરો તો તમારે આ રીતે સાદરૂપ આપો સૂત્ર તમને યાદ રહેવા જોઈએ x ને y નો ગુણાકાર 1 કરતા નાનો હોય તો એ ચેક કરવાનું પહેલા આ x છે ને આ y છે તો પહેલા x ને y નો ગુણાકાર લખો x ગુણ્યા y બરાબર 1 એકા 1 છેદમાં 2 તારી 6 ઉપર નાની સંખ્યા નીચે મોટી સંખ્યા એટલે લેસ ધેન 1 થયું હવે x ને y નો ગુણાકાર 1 થી નાનો હોય તો સૂત્ર છે આપણી પાસે tan ઇન્વર્સ x પ્લસ y છેદમાં 1 માઇનસ x ગુણ્યા y હવે અહીંયા ક્રોસ ગુણાકાર કરો 3 એકા 3 વત્તા 2 એકા 2 છેદમાં 2 તારી 6 અને નીચે 6 એકા 6 ઓછા 1 ભાગ્યા 6 એટલે લસા 6 6 ઉડી ગયા ઉપર થયું 3 વત્તા 2 5 નીચે 6 ઓછા 1 5 આગળ tan ઇન્વર્સ તો કરો 5 5 ઉડી ગયા એટલે 1 tan ઇન્વર્સ 1 એટલે tan પાઈ બાય 4 tan ઇન્વર્સ ઓફ tan ગયા એટલે પાઈ બાય 4 આ રીતે તમે કિંમત શોધોના દાખલા ગણી શકો કોઈ પણ બે tan ઇન્વર્સનો સરવાળો હોય તો તમે આ રીતે દાખલો ગણી શકો કિંમત બદલાયા કરે રીત આની આ જ આવશે પણ તમને આ સૂત્ર યાદ રહેવા જોઈએ અને જો બે tan ઇન્વર્સની વચ્ચે ઓછા હોય ને અહીંયા જો ઓછા હોય ને તો ઉપર ઓછા ને નીચે વત્તા એમાં આ જરૂર નથી tan ઇન્વર્સની બાદબાકીમાં તમારે x ગુણ્યા y શોધવાની કોઈ જરૂર જ નથી તો અહીંયા ઉપર ઓછા ને નીચે વત્તા કરી દો એટલે આ ઓછા થાય ને આ વત્તા થાય 3 માંથી 2 જાય તો 1 ને 6 વત્તા 1 એટલે 7 તો જવાબ આવે tan ઇન્વર્સ 1/7 જવાબ થઈ ગયો ઓછા હોય તો હવે એવી જ રીતે બીજો એક્ઝામ્પલ જોઈએ જોજો tan ઇન્વર્સ 3/4 પ્લસ tan ઇન્વર્સ 1/7 આ x છે ને આ y છે પહેલા x ગુણ્યા y કરો 3 એકા 3 છેદમાં 7 ચોક 28 ઉપર નાના નીચે મોટા એટલે લેસ ધેન 1 તો પહેલું સૂત્ર વાપરો tan ઇન્વર્સ x પ્લસ y છેદમાં 1 માઇનસ x ગુણ્યા y હવે ક્રોસ ગુણાકાર જ કરવાનો 7 તારી 21 વત્તા 4 એકા 4 નીચે 7 ચોક 28 ભાગ્યા 28 એકા 28 ઓછા 3 ભાગ્યા 28 ક્રોસ ગુણાકાર કરો એટલે લસા ઉડી જ જશે 21 ને 4 25 28 માંથી 3 જાય તો 25 25 25 ઉડી ગયા એટલે tan ઇન્વર્સ 1 ને 1 એટલે tan કેટલા પાઈ બાય 4 tan પાઈ બાય 4 એટલે 1 tan ઇન્વર્સ ઓફ tan ગયા એટલે પાઈ બાય 4 તો આનો જવાબ આવ્યો પાઈ બાય 4 બે tan ઇન્વર્સનો સરવાળો એવી જ રીતે tan ઇન્વર્સ 5/2 પ્લસ tan ઇન્વર્સ 1/2 જો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y પહેલા x ગુણ્યા y કરો 5 એકા 5 છેદમાં 2 દુ 4 ઉપર મોટા છે હવે જો ઉપર મોટા નીચે નાના એટલે ગ્રેટર ધેન 1 એટલે સૂત્ર એ જ પણ આગળ પાઈ લખવાનું એટલે પાઈ પ્લસ tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy ક્રોસ ગુણાકાર જ કરવાનો અહીંયા લસા 2 લેવાનો નહીં ક્રોસ ગુણાકાર જ કરવાનો તો સહેલું પડશે 5 દુ 10 વત્તા 2 એકા 2 છેદમાં લસા 4 અને અહીંયા પણ લસા દો 4 એકા 4 ઓછા 5 ભાગ્યા 4 4 4 ઉડી ગયા 10 ને 2 12 ને 4 માંથી 5 જાય તો ઓછા 1 હવે tan ઇન્વર્સમાં માઇનસ આવ્યું એટલે માઇનસ 12 કાઢ્યું tan ઇન્વર્સ 12 ભાગ્યા 1 એટલે 12
આ જવાબ થઈ ગયો. આ 10 + 2 12 ભાગ્યા 4માંથી 5 જાય તો ઓછા 1. tan ઇન્વર્સમાં માઇનસ આવે એટલે -12 અને 12 ભાગ્યા 1 એટલે 12 tan ઇન્વર્સ 12. આ તમારો જવાબ. પણ અહીંયા બે tan ઇન્વર્સનો સરવાળો કરો તો x ગુણ્યા y એકથી મોટો છે. જુઓ ઉપર 5 ને નીચે 4, છેદ નાનો ને અંશ મોટો એટલે ગ્રેટર ધેન 1. એટલે સૂત્ર એ જ પણ આગળ પાઈ લખવાનું, આગળ પાઈ લખવું પડે. બરાબર? ખ્યાલ આવે ને? બરાબર. અને જો અહીંયા ઓછા હોય તો આપણે ગુણાકાર કરવાની જરૂર જ નથી. અહીંયા ઓછા નીચે વત્તા, ઉપર ઓછા નીચે વત્તા એટલે 8 અને નીચે 9 તો tan ઇન્વર્સ 8/9 જવાબ થઈ જાય. ખ્યાલ આવે ને? એટલે બે tan ઇન્વર્સની વચ્ચે ઓછા હોય ને તો આ ગુણાકાર કરવાની જરૂર જ નથી. x ગુણ્યા જો અહીંયા ઓછા હોય તો ઓછા નીચે વત્તા, ઓછા વત્તા 21માંથી 4 જાય તો 17 ને 28 + 3 એટલે 21 તો tan ઇન્વર્સ 17/31 થઈ જાય. બરાબર ને? એટલે ઓછા હોય તો ગુણાકાર કરવાની જરૂર જ નથી, વત્તા હોય તો ગુણાકાર કરવો પડે. x ને y નો ગુણાકાર 1થી નાનો હોય તો આ સૂત્ર વાપરવાનું અને x ને y નો ગુણાકાર 1થી મોટો હોય તો સૂત્ર જ વાપરવાનું પણ આગળ પાઈ લખવાનું. આ યાદ રાખવું પડે. એટલે આવી રીતે તો તમે પ્રેક્ટિસ કરશો ને એટલે તમને બરાબર ખ્યાલ આવી જશે. ઓકે? હવે આ જ પ્રમાણે બે tan ઇન્વર્સની બાદબાકીનો એક્ઝામ્પલ જોજો. tan ઇન્વર્સ 1/3 માઇનસ tan ઇન્વર્સ 1/4. આ x છે ને આ y છે. હવે વચ્ચે ઓછા છે એટલે આપણે x ગુણ્યા y શોધવાની જરૂર નથી, સીધું સૂત્ર જ વાપરો. આ x ને આ y તો tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y નું સૂત્ર tan ઇન્વર્સ x ઓછા y નીચે 1 પ્લસ આ બેનો ગુણાકાર 1 એકા 1 નીચે 4 તારી 12. હવે ક્રોસ ગુણાકાર કરીએ. 4 એકા 4 ઓછા 3 એકા 3 છેદમાં 12 નીચે 12 એકા 12 વત્તા 1 ભાગ્યા 12 લસા 12 તો ઉડી ગયો તો જવાબ આવ્યો tan ઇન્વર્સ 4 ઓછા 3 એટલે 1 અને 12 વત્તા 1 એટલે 13. એટલે બે tan ઇન્વર્સનો તફાવત હોય તો તમારે x ને y નો ગુણાકાર કરીને બાજુમાં જોવાની જરૂર જ નથી કે એકથી નાનો આવે છે કે એકથી મોટો આવે છે કે એક આવે. સીધું સૂત્ર જ ઉપર ઓછા નીચે વત્તા પછી ક્રોસ ગુણાકાર કરો. એવી જ રીતે બીજું tan ઇન્વર્સ 3/2 માઇનસ tan ઇન્વર્સ 1/3. જોજો પાછું એ જ સૂત્ર tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x માઇનસ y અપોન 1 પ્લસ આ બેનો ગુણાકાર 3 એકા 3 નીચે 2 તારી 6. હવે લસા જ લેવાનો તમારે, ક્રોસ ગુણાકાર જ કરવાનો. 3 તારી 9 ઓછા 2 છેદમાં 6 ભાગ્યા 6 એકા 6 વત્તા 3 ભાગ્યા 6. 6 6 ઉડી ગયા એટલે tan ઇન્વર્સ 9માંથી 2 જાય તો 7 ભાગ્યા 6 વત્તા 3 એટલે 9. બરાબર? એવી જ રીતે ત્રીજું tan ઇન્વર્સ 4/5 માઇનસ tan ઇન્વર્સ 1/3. બોલો tan ઇન્વર્સ 4/5 માઇનસ 1/3 છેદમાં 1 પ્લસ આ બેનો ગુણાકાર 4 એકા 4 છેદમાં 5 તારી 15. હવે ક્રોસ ગુણાકાર જ કરવાનો. 4 તારી 12 ઓછા 5 એકા 5 ભાગ્યા 15 છેદમાં 15 એકા 15 વત્તા 4 ભાગ્યા 15. ક્રોસ ગુણાકાર કરો એટલે આ લસા ઉડી જશે. બાકી વધશે tan ઇન્વર્સ 12માંથી 5 જાય તો 7 નીચે 15 વત્તા 4 એટલે 19. એ બધામાં એક જ સરખું છે. જો ઉપર ઓછા નીચે વત્તા tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y નું સૂત્ર tan ઇન્વર્સ x માઇનસ y અપોન 1 પ્લસ x. પછી ક્રોસ ગુણાકાર કરીને સાદુરૂપ આપો, જે આવે એ જવાબ. આમાં તમારે x ગુણ્યા y એકથી મોટો આવે છે, એકથી નાનો આવે છે કે એક આવે છે એ જોવાની જરૂર નથી. બે tan ઇન્વર્સની બાદબાકી હોય તો સીધું સૂત્ર જ વાપરવાનું તમારે. tan ઇન્વર્સ x માઇનસ y અપોન 1 પ્લસ xy. પછી ક્રોસ ગુણાકાર કરવાનો, સાદુરૂપ આપવાનું, જે આવે એ તમારો જવાબ થઈ જાય. બરાબર ને? આવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની. ઓકે?